વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે પ્રકરણ નંબર 1 થી પ્રકરણ નંબર 4 નો સંપૂર્ણ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે એ જ પ્રમાણે આજે આપણે પ્રકરણ નંબર 5 નો સંપૂર્ણ કોન્સેપ્ટ તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર, રસાયણ વિજ્ઞાનની અંદર આ 1 થી 5 પ્રકરણનો જો તમે સંપૂર્ણ કોન્સેપ્ટ તૈયાર કરી દીધો તો બિલીવ મી, તમારે બોર્ડની પરીક્ષાની અંદર રસાયણ વિજ્ઞાનમાંથી 34 માંથી 34 પૂરેપૂરા માર્ક્સ આવશે. અને જે વિદ્યાર્થીઓને એવી ચિંતા છે કે અમે ફેલ થશું, તો બેટા 34 માર્ક્સ તમને રોકડા મળી જતા હોય તો તમે ફેલ કોઈ દિવસ નહીં થાવ. ક્લિયર બેટા? એટલે કોઈ જોડે તમારે આઈએમપી માંગવાની બિલકુલ પણ જરૂર નથી, કારણ કે અત્યારે તો લોકો આઈએમપી પણ એટલી બધી આપે છે કે એના કરતાં તો આખો પ્રકરણનો કોન્સેપ્ટ તૈયાર કરી દો તો બંનેમાં સમય સરખો જ લાગે છે. એના માટે કહું છું બેટા, જે રીતે આટલા બધા તત્વો હોવા છતાં, આટલા બધા તત્વોના સંયોજનો હોવા છતાં એમની વ્યવસ્થિત રીતે ગોઠવણી શક્ય બની રહી છે, એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે. એ જ રીતે તમારે જો ભવિષ્યની અંદર સારી જગ્યાએ સેટ થવું હોય, સારી જગ્યાએ ગોઠવાઈ જવું હોય, તો એના માટે તમારે અત્યારથી જ કમ્પ્લીટ કોન્સેપ્ટ સાથે તૈયારી કરવી પડશે. તો જ તમે ભવિષ્યની અંદર સારી જગ્યાએ સેટ થયેલા હશો. એના માટે તમે એકદમ સાચી જગ્યા ઉપર આવી ગયા છો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે અહીં સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન તમને શીખવાડવામાં આવે છે. અહીં આપણે પ્રકરણ નંબર 1 થી 4 તો આપણે કમ્પ્લીટ કર્યું જ છે, સાથે સાથે આ જે પ્રકરણ નંબર 5 તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે, ને એવી રીતે રજૂ કરવામાં આવશે કે એનો એક પણ શબ્દ તમે ભૂલી નહીં જઈ શકો. ઓકે બેટા? તો વધારે સમય ન બગાડતા આપણે, જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કોની રાહ જુઓ છો? હાલ જ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે અહીં તમને ખૂબ જ અદ્ભુત વિડીયો પ્રસ્તુત કરવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે તત્વોનું આવર્તીય વર્ગીકરણ. તો વાત કરવામાં આવે તત્વોની, તો અત્યારે હાલમાં કુલ કેટલા તત્વો છે? તો કે 118 તત્વો છે, જેની અંદર કુદરતી રીતે કેટલા પ્રાપ્ય થાય છે? 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ય થાય છે, અને કૃત્રિમ રીતે જે છે 24 તત્વો પ્રાપ્ય થાય છે. હવે આ તત્વોનું વર્ગીકરણ કરવા માટે સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો કે તેમના ગુણધર્મોમાં સમાનતા જોવી પડે. જેની અંદર સમાનતા વધારે હશે એની અંદર એ બંને એકબીજા સાથે જોડાયેલા રહેશે, એટલે કે એની નીચે જ આપણે એના તત્વો મૂકવામાં આવે છે. એટલે કે સૌપ્રથમ જે છે ગુણધર્મોમાં સમાનતાના આધારે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ કરેલો હતો. બરાબર? તો વાત કરવામાં આવે તો કે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ જાણીતા તત્વોનું કઈ રીતે વર્ગીકરણ કર્યું હતું? એમના ગુણધર્મોના આધારે, કે ધાતુઓ અને અધાતુ તત્વોમાં, આમ બે રીતે વર્ગીકરણ કર્યું હતું. પછી નવા સંશોધનો થતા ગયા, એ જ રીતે ગુણધર્મો વિશે જ્ઞાન વધતું ગયું, અને વધુને વધુ તત્વોના વર્ગીકરણ માટે પ્રયાસો થતા રહ્યા. તો આ પ્રયાસો, તત્વોના વર્ગીકરણ માટે પ્રયાસો કોને કરેલા છે? તો સૌપ્રથમ ડોબનર, ન્યુલેન્ડ, મેન્ડલીફ, લોથર મેયર અને હેનરી મોસેલે અહીં તત્વોના વર્ગીકરણ માટે પ્રયાસો કરેલા છે. તો હવે આપણે જોઈશું સૌપ્રથમ ડોબેનર. ઓકે બેટા? ચલો. ઓકે, તો હવે બેટા આપણે જોઈએ છીએ કે ડોબેનરની ત્રિપુટી. તો ડોબેનરે શું કર્યું હતું એ સમયે કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ જૂથમાં ગોઠવી દીધા હતા. સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ જૂથમાં ગોઠવ્યા, અને એની અંદર 3 તત્વો જે સમાન ગુણધર્મો ધરાવતા હોય એવા અલગ અલગ કેટલાક એમને જૂથ ઓળખી બતાવ્યા, કે જેની અંદર એમનું નામ શું આપ્યું હતું? ત્રિપુટી નામ આપ્યું હતું. શું નામ આપ્યું બેટા? ત્રિપુટી નામ આપ્યું હતું. એટલે કે એક જૂથની અંદર એવા 3 સભ્યો હશે કે જેમના ગુણધર્મો સમાન હશે, અને એમને ચડતા ક્રમમાં, પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આ વસ્તુ કરી હતી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમનો નિયમ શું છે, કે ડોબેનરની ત્રિપુટીનો નિયમ છે કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ એ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ બરાબર થાય છે. હવે આપણે બેટા સમજવાનું એ છે કે પરમાણ્વીય દળ કોને કહેવામાં આવે છે? તો પરમાણ્વીય દળ એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળ કહેવામાં આવે છે. અને આ પરમાણ્વીય દળ જે છે એ 3 તત્વોમાંથી મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ એ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 બરાબર થાય છે. આવું કોને કહ્યું હતું? કે ડોબેનરે કહ્યું હતું. તો એના એમને ઉદાહરણ પણ આપ્યા છે. એમાં જે પહેલા નંબરની ત્રિપુટી છે, લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ, જેમાં લિથિયમનું જે છે એ દળ છે અહીંયા આપણી પાસે 6.9 U, સોડિયમ જે છે 23 અને પોટેશિયમ જે છે એ 39 છે.
तो आप જોઈ શકો છો પહેલા અને જે છેલ્લા નંબરનું જે છે એટલે કે પહેલો અને ત્રીજા નંબરનું જે છે બંનેનો સરવાળો ભાગ્યા 2 જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણને 22.95 એટલે કે સમથિંગ અહીં આપણને 23 U જેટલું પરમાણ્વીય દળ પ્રાપ્ત થાય છે અને 23 પરમાણ્વીય દળ કોનું છે સોડિયમનું છે ક્લિયર બેટા એટલે કે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ એ અન્ય બે તત્વોના સરવાળા ભાગ્યા 2 એટલે કે અન્ય બે તત્વોના સરેરાશ બરાબર થાય છે આ છે ડોબેનની ત્રિપુટીનો નિયમ જે તમારે યાદ રાખવાનો છે વાત કરવામાં આવે ની અન્ય અમુક ત્રિપુટીઓ છે તો લિથિયમ સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ ટ્રોન્સિયમ બેરિયમ અને ક્લોરીન બ્રોમિન આયોડિન આ ત્રણ વધારાની ત્રિપુટી તમારે યાદ રાખવાની છે ટૂંકની અંદર જો વાત કરવામાં આવે તો આ ત્રણ ત્રિપુટી તમારે યાદ રાખવાની છે આની અંદરથી હેતુલક્ષમાં હોઈ શકે નીચેનામાંથી કઈ ડોબેનની ત્રિપુટી છે અથવા નથી ક્લિયર આવા હેતુલક્ષની અંદર પૂછાઈ શકે છે તો જો પહેલું વસ્તુ આપણે શું જોયું કે એનો નિયમ જોયો એના ઉદાહરણ જોયા હવે આપણે બેટા સમજીશું કે આ જે છે એમને ત્રિપુટીનો નિયમ આપ્યો છે એ શું દરેક જગ્યાએ લાગુ પડશે કે નહીં પડે તો કે ના અહીં આપણને આની મર્યાદા પણ જોવા મળે છે એટલે કે ડોબેનરે ખૂબ જ સરસ મહેનત કરી છે એમને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યું છે અને ખૂબ જ સરસ મજાનો નિયમ લાગુ પાડ્યો છે પરંતુ દરેક તત્વો માટે જો લાગુ પડતું હોય તો એ તત્વોનું વર્ગીકરણ કરી શકશે બાકી એ તત્વોનું વર્ગીકરણ કરી શકશે નહીં તો અહીં આપણને મર્યાદા જોવા મળે છે કે ડોબેનના સમયની અંદર એ સમયમાં જેટલા તત્વો જાણીતા હતા એ બધા જ તત્વોનું એમની ત્રિપુટીની અંદર વર્ગીકરણ થઈ શક્યું નથી એટલે કે એ સમય જાણીતા હતા એમનું પણ એ વખતે એમના ત્રિપુટીની અંદર વર્ગીકરણ થવું શક્ય બન્યું નથી તેવા કયા કયા તત્વો છે એ પણ તમારે યાદ રાખવાનું છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને આર્સેનિક નાઇટ્રોજન ફોસ્ફરસ અને આર્સેનિક આ ત્રણ તત્વો જે છે એ સમયે હાજર હતા એ સમયે જાણીતા હતા છતાં પણ એમને ડોબેનની ત્રિપુટીની અંદર સ્થાન પ્રાપ્ય થયું નથી ક્લિયર બેટા તો આ જગ્યાએ ડોબેનની ત્રિપુટી જે છે એ શું પડે છે ખોટી પડે છે આટલેથી સ્ટોપ થઈ જાય છે અહીં પછી એ તત્વોનું વર્ગીકરણ કરી શકાતું નથી તો હવે બીજા એક વૈજ્ઞાનિક આવશે ખૂબ જ સરસ રીતે મહેનત કરશે અહીંયા તત્વોનું વર્ગીકરણ કરવા માટે તો બેટા આપણે જોઈએ છે હવે કઈ રીતે તત્વોનું વર્ગીકરણ કરે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જે ઈસવીસન 1866 ની અંદર ન્યુલેન્ડે શું કર્યું હતું એ વખતે અષ્ટકનો નિયમ રજૂ કર્યો હતો કે જેની અંદર એ સમય હાજર જેટલા પણ તત્વો હતા એ બધા જ તત્વોને એમને સૌપ્રથમ ચડતા ક્રમમાં પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા અને ત્યારબાદ સૌથી ઓછામાં ઓછું પરમાણ્વીય દળ ધરાવતું તત્વ એટલે કે હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મા તત્વ સુધી એમને કાર્ય પૂર્ણ કર્યું હતું તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આ પ્રમાણે છે કે જ્યારે તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે કોઈ એક તત્વ ત્યાંથી 8મા ક્રમે આવતા તત્વથી સમાન ગુણધર્મો ધરાવે છે બરાબર એટલે કે અહીં જ્યારે તમે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે તો પહેલા નંબરનું તત્વ અને 8મા નંબરનું તત્વ જે છે એ બંનેના ગુણધર્મો આપણને કેવા જોવા મળે છે સરખા જોવા મળે છે આવું કોને કહ્યું હતું ન્યુલેન્ડે કહ્યું હતું એટલે એનું નામ પડ્યું છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આ નિયમ જે છે એ સંગીતના સૂર એટલે કે સા રે ગ મ પ ધ ની સા દ્વારા પણ રજૂ કરી શકાય છે જે આપણે જોઈ શકાય છે અહીંયા ઉદાહરણ તરીકે અહીં 1 થી 7 આપણે લખેલું છે કારણ કે 8મા નંબરનું જે ગુણધર્મ જે છે 8મા નંબરનું જે તત્વ જે છે એ પહેલા નંબરના તત્વને ગુણધર્મો સમાનતા ધરાવતો આપણને જોવા મળશે જે ઉદાહરણ તરીકે સા રે ગ મ પ ધ ની અને પછી શું આવે સા આવે એનો મતલબ શું થઈ ગયો કે પહેલા નંબરનો 8મા નંબરની અંદર આપણને ગુણધર્મો જે છે કેવા જોવા મળશે બેટા સમાન ગુણધર્મો જોવા મળે છે જેમાં પહેલી વસ્તુ જોઈએ તો કે અહીંયા હાઇડ્રોજન છે લિથિયમ બેરિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન આ પ્રમાણે અહીંયા આપણને તત્વો જોવા મળે છે તો આપણે જોઈએ ધારો કે લિથિયમથી એક્ઝેક્ટ 8મા નંબરના ક્રમે આવતું તત્વ સોડિયમ છે અને લિથિયમ અને સોડિયમના ગુણધર્મો જે છે એ સમાન જોવા મળે છે એ જ પ્રમાણે બેરિયમથી 8મા નંબરે આવતું તત્વ જે છે એ આપણને અહીંયા શું જોવા મળે છે બેટા મેગ્નેશિયમ જોવા મળે છે તો આ બંનેના જે ગુણધર્મો જે છે એ પણ આપણને કેવા જોવા મળે છે સમાન જોવા મળે છે હવે આ જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જે છે એની અંદર જ આપણને કોની ત્રિપુટી જોવા મળે છે બેટા ડોબેનની ત્રિપુટી પણ જોવા મળે છે તમે જોઈ શકો છો લિથિયમ સોડિયમ પોટેશિયમ અહીં આ ત્રિપુટી કોની હતી ડોબેનની ત્રિપુટી હતી કે જેની અંદર
પરમાણ્વીય દળમાં ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને એવા જૂથો કે જેની અંદર મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ એ બાકી બેના તત્વના પરમાણ્વીય દળના સરેરાશ બરાબર થાય છે। તો આ ત્રિપુટી જે ડોબેનની હતી એ આપણને ન્યુલેનના અષ્ટકના નિયમમાં પણ જોવા મળે છે। સાથે સાથે આ બંને જે છે એકબીજા સાથે આ રીતે સમાનતા પણ ધરાવે છે। તો આ ઉદાહરણ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે અને એનો નિયમ જે છે ખાસ યાદ રાખવાનો છે। સૌપ્રથમ તો આ વસ્તુ યાદ રાખજો કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જ્યારે એને ગોઠવવામાં આવ્યું છે ત્યારે એમણે નાનામાં નાના હલકામાં હલકા તત્વો એટલે કે હાઇડ્રોજનથી શરૂઆત કરીને 56મા તત્વ થોરિયમ સુધી કાર્ય પૂર્ણ કર્યું હતું। અને એમનો નિયમ શું તો એ પણ ફરીથી એક વખત તમને કહી દઉં છું કે જ્યારે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં આપણે એને ગોઠવવામાં આવે છે તો પહેલું તત્વ જે છે 8મા નંબરના તત્વ સાથે ગુણધર્મમાં કેવું ધરાવે છે, સમાનતા ધરાવે છે। આટલી સારી મહેનત એમણે કરી છે। ખૂબ જ સરસ મજાનું અહીં આપણને આવર્ત પુસ્તક બનાવવાનો એમને પ્રયત્ન કરેલો છે અને સંગીતના સૂર દ્વારા એમને દર્શાવેલું પણ છે, છતાં એમની પણ ક્યાંક ને ક્યાંક મર્યાદા રહી જાય છે। એટલે એમનો આવર્ત નિયમ જે છે એ રજૂ તો થઈ શક્યો છે, પરંતુ એ દરેક તત્વો માટે લાગુ પાડી શકાતો નથી। કેમ નથી લાગુ પાડી શકાતો આપણે જોઈએ છે, કારણ કે ન્યુલેનનો અષ્ટકનો નિયમ જે છે એ માત્ર હલકા તત્વો માટે જ લાગુ પાડી શકાય। ઓકે, તો કેટલા હલકા તત્વો કે જેનું પરમાણ્વીય દળ 40 U કરતાં ઓછું હોય, 40 કરતાં જેનું ઓછું પરમાણ્વીય દળ છે બધા માટે નિયમ લાગુ પાડી શકાશે, પરંતુ 40 કરતાં વધારે પરમાણ્વીય દળ ધરાવતા તત્વો માટે ન્યુલેનનો અષ્ટકનો નિયમ જે છે બિલકુલ પણ લાગુ પાડી શકાતો નથી। અચ્છા, 40મું પરમાણ્વીય દળ જે છે કોનું છે? કેલ્શિયમનું છે બેટા। કોનું છે? કેલ્શિયમ। તો આ નિયમ જે છે કેલ્શિયમ સુધી લાગુ પાડી શકાશે। એના પછીમાં આવતા એક પણ તત્વની અંદર આપણે ન્યુલેનનો અષ્ટકનો નિયમ જે છે લાગુ પાડી શકાતો નથી। આ એની થઈ ગઈ મર્યાદા નંબર 1। બીજા નંબરની જો વાત કરવામાં આવે તો ન્યુલેન્ડે જે છે ખૂબ જ સરસ મજાની એક કલ્પના કરી દીધી। શું કલ્પના કરી છે કે કુદરતમાં માત્ર 56 જ તત્વો છે। કેમ? કારણ કે એમને 56 તત્વો સુધી કાર્ય પૂર્ણ કર્યું, એટલે કુદરતમાં 56 તત્વો જ છે, હવે એક પણ તત્વ સુધાશે નહીં। આવી મોટામાં મોટી એક કલ્પના કરી દીધી અને બહુ ખુશ હતા એ પોતે કે જ્યારે આ કલ્પના કરી કે 56 તત્વો છે, કારણ કે 56 તત્વોને અહીંયા આપણને આવર્ત પુસ્તકમાં એમને સ્થાન મળી ગયું છે। હવે એક પણ તત્વ જે છે શોધાશે નહીં, આવું કહી દીધું હતું એમને, પરંતુ એના પછી પણ તત્વો શોધાયા અને એ તત્વો જે શોધાયા છે એ બધા જ તત્વો જે છે એમના આવર્ત પુસ્તકની અંદર ન્યુલેનના અષ્ટકના નિયમની અંદર સ્થાન પ્રાપ્ત કરી શકતા નથી। ત્યારે ન્યુલેન્ડ હવે ગમે એમ કરીને એ જે નવા તત્વો શોધાયા છે એ નવા તત્વોને એમના ન્યુલેનના અષ્ટકના નિયમની અંદર સ્થાન પ્રાપ્ત કરવા માટે શું કરે છે એ આપણે જોઈએ। તો કોબાલ્ટ અને નિકલ આ બે તત્વો જે છે પાછળથી શોધાયા હતા, એટલે પાછળથી અહીં એમને 56મા તત્વો પાછળથી શોધાયા હતા, જેથી કરીને આ તત્વો જે છે કોબાલ્ટ અને નિકલ જે છે એમને ન્યુલેનના અષ્ટકના નિયમમાં સ્થાન તો પ્રાપ્ત નહોતું થયું, પરંતુ ન્યુલેન્ડે શું કર્યું કે કોબાલ્ટ અને નિકલને સ્થાન પ્રાપ્ત કરાવ્યું। મતલબ એક તત્વો જે છે એમને સમાન ગુણધર્મો ધરાવે છે કે નહીં એ પણ એમને નથી જોયું અને બંને તત્વોને એક જ સ્થાન ઉપર ગોઠવી દીધા, એનો કંઈ વાંધો નથી, પણ એવા સ્થાન ઉપર ગોઠવ્યા કે જેમના ગુણધર્મો પણ સમાનતા ધરાવતા નથી। હે ને? ભારત અને પાકિસ્તાન એક જગ્યાએ ભેગું કર્યું હોય એવી કંઈક વાત કરી બેટા। કઈ રીતે તમે જોઈ શકો છો કે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે કોબાલ્ટ અને નિકલને જોડી દીધા છે। હવે જોડાતું હશે આ રીતે, કારણ કે કોબાલ્ટ અને નિકલ જે છે ધાતુ તત્વો છે એ કોની સાથે સમાનતા ધરાવે? લોખંડ સાથે સમાનતા ધરાવે, બધા ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવે છે, પરંતુ એમને જે છે કોબાલ્ટ અને નિકલને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે ગોઠવી દીધા હતા। કેમ? કારણ કે એમને પોતાનો નિયમ સાચો કરવો હતો કે નવા તત્વો સુધારા છે એ બી અમારા અષ્ટકના નિયમની અંદર એમને સ્થાન પ્રાપ્ત થઈ ગયું છે, પરંતુ થતું હશે એવી રીતે ન થાય। કેમ? કારણ કે એ સમાન ગુણધર્મો ધરાવતા નથી એટલા માટે। અને જે એની સાથે સમાન ગુણધર્મો ધરાવે છે લોખંડ જે છે Fe જે છે એની સાથે સમાનતા ધરાવતું હતું, પરંતુ અહીંયા Fe ને અલગ સ્થાન પર મૂકી દીધું હતું। બરાબર? તો આ રીતે ન્યુલેન્ડ ભાઈએ ખૂબ જ સરસ મજાની મહેનત કરી, એમણે ખૂબ જ સરસ મજાનો અહીં તમારી સમક્ષ અષ્ટકનો નિયમ રજૂ કર્યો હતો, પરંતુ એમને ખૂબ જ સરસ મજાની જે કલ્પના કરી દીધી ને કે 56 તત્વો જ કુદરતમાં છે, હવે પછી એક પણ તત્વ નહીં શોધાય અને પછી તત્વો શોધાયા એટલે ગમે એમ કરીને એમને એમના અષ્ટકના નિયમની અંદર એ તત્વોને સ્થાન પ્રાપ્ત કરવા માટે ગોઠવ્યા। કોની જોડે ગોઠવ્યા? જેની ગુણધર્મો સમાન નથી એવી જગ્યાએ ગોઠવી દીધા। એટલે ભાઈ અહીંયા તકલીફમાં મુકાઈ ગયા, એટલે એમનો અષ્ટકનો નિયમ જે છે એ હવે અહીંયાથી સ્ટોપ થઈ જશે, લાગુ પાડી શકાતો નથી। હવે ખૂબ જ મહત્વના વૈજ્ઞાનિક આવી રહ્યા છે જેમને
આવર્ત કોષ્ટક રજૂ કરવા માટે જે સૌથી વધારેમાં વધારે જે કહેવાય મહેનત એમને કરી છે અને ખૂબ જ મોટામાં મોટો શ્રેય જે છે આવર્ત કોષ્ટકનો એ એમને જાય છે. તો હવે આપણે ખૂબ જ સરસ મજાના વૈજ્ઞાનિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તો તૈયાર થઈ જજો ફટાફટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું મેન્ડેલિફ વિશે. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું છે એની રૂપરેખા આપણે જોવાની છે કે મેન્ડેલિફ જ્યારે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું એ વખતે ત્યારે કેટલા હતા? 63 તત્વો હાજર હતા. કેટલા બેટા? 63 તત્વો હાજર હતા. અને 63 તત્વોનું વર્ગીકરણ કેટલું સરળતાથી કરે છે જોઈએ આપણે કે સૌપ્રથમ એને મૂળભૂત ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને પરમાણ્વીય દળ વચ્ચે ચકાસણી કરી હતી. એ ત્રણેય વચ્ચે એમણે સંબંધો સ્થાપિત કર્યા હતા. એમાં મુખ્ય અગત્યની વાત તો એ છે કે એમણે ડાયરેક્ટ પરમાણ્વીય દળ ઉપર આવ્યા નથી, ડાયરેક્ટ એમને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા નથી, પરંતુ એમને સૌપ્રથમ એમના એ બધા તત્વોના મૂળભૂત ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ચકાસ્યા છે. એના બાદ એમને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરેલ છે. તો ખૂબ જ અગત્યની વાત એ છે કે પહેલાં એમના વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો કે જે એકબીજા સાથે સંબંધ ધરાવે છે એ એકબીજા સાથે સેટ થઈ શકે છે, બરાબર. તો એના ગુણધર્મો પહેલાં ચકાસે. એમાં પણ સૌથી વધારે જો વાત કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજન જે છે એ સૌથી વધારે સક્રિય તત્વો છે, જેથી કરીને એમને મગજ દોડાવ્યો અને એમને વિચાર આવ્યો કે આ બધા તત્વો જે છે એ ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે તો સંયોજનો બનાવશે જ, અને એમને ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથે સંયોજનો બનાવ્યા અને હાઇડ્રોજન સાથે જે સંયોજનો બધા તત્વો મોસ્ટ ઓફ જેટલા પણ તત્વો હતા બધા તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે સંયોજનો ધરાવતા હતા, જેની અંદર વાત કરવામાં આવે ઓક્સિજનના ઓક્સાઇડ પ્રાપ્ય થતા હતા અને હાઇડ્રોજનની અંદર હાઇડ્રાઇડ આપણને પ્રાપ્ય થતા. તો એમને આ બહુ ખૂબ જ સક્રિય હોવાથી અને એ બધા જ તત્વો સાથે સંયોજનો બનાવતા હોવાથી એમને ઓક્સિજન અને હાઇડ્રોજન દ્વારા જે બનતા સંયોજનોને મૂળભૂત ગુણધર્મો પૈકી એક ગણ્યા હતા. પછી જેટલા પણ તત્વો હાજર હતા એટલે કે 63 તત્વો હાજર હતા તો એમને 63 કાર્ડ લીધા હતા અને 63 કાર્ડ ઉપર એમને બધા જ તત્વોના ગુણધર્મો લખ્યા. પછી એમને દિવાલ ઉપર લગાવી દીધા અને એવી રીતે લગાવતા ગયા કે જેથી કરીને એમના ગુણધર્મો જે છે એક્ઝેક્ટ એમની રીતે સમાનતા ધરાવતા હોવા જોઈએ. તો કુદરતી રીતે એમને શું જોવા મળ્યું કે જ્યારે એ 63 કાર્ડને દિવાલ ઉપર લગાવી દે છે ત્યારે ઓટોમેટિકલી બધા જ તત્વો જે છે એ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા, બરાબર બેટા. તો જ્યારે આપણે ખૂબ જ સારી રીતે મહેનત કરતા હોય, સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા હોય છો, ત્યારે ભગવાન પણ આપણી મદદ કરી શકે છે. તમે જોઈ શકો છો આમને ડાયરેક્ટલી કોઈ પરમાણ્વીય દળના ચડતા ક્રમની અંદર એમને ગોઠવ્યા ન હતા, પરંતુ એમને સંબંધ સ્થાપિત કર્યા, રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો એમને ચકાસ્યા અને પછી 63 કાર્ડ લીધા. 63 કાર્ડ ઉપર એમને ગુણધર્મો નોંધ્યા અને બધા જ કાર્ડને એમને દિવાલ પર લગાવવાનો પ્રયત્ન કર્યો. કઈ રીતે? જેથી કરીને એમના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે. તો એમને શું જોવા મળ્યું કે જ્યારે એ લગાવી દે છે ત્યારે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં બધા તત્વો એમને ગોઠવેલા જોવા મળે છે. તો ખૂબ જ અગત્યની વાત હતી. અને પછી જોવા મળે છે કે જ્યારે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં બધા તત્વો ગોઠવાઈ જાય છે, સમાન ગુણધર્મો ધરાવતા બધા તત્વો પરમાણ્વીય દળના જ્યારે ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય છે ત્યારે એ નિશ્ચિત વિરામ પછી, શબ્દ સાંભળજો, નિશ્ચિત વિરામ પછી પુનરાવર્તિત થાય છે. તો આ નિશ્ચિત વિરામ જે છે એ શું છે એ પણ આપણે સમજવાનું છે. તો નિશ્ચિત વિરામ પછી પુનરાવર્તિત થાય છે, ખૂબ જ અગત્યની વાત જે છે એ મેન્ડેલિફે અહીંયા કહી દીધી હતી. અને એમનો આવર્ત નિયમ શું થાય છે છેલ્લો કે તત્વોના ગુણધર્મો જે છે એ પરમાણ્વીય દળના આવર્ત વિધેય છે, એવું કોણ કહે છે? મેન્ડેલિફ કહે છે. ક્લિયર બેટા? તો આ હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા, જેની અંદર આડી હરોળને એમને આવર્ત નામ આપ્યું અને ઊભી હરોળને એમને શું આપ્યું? સ્તંભ એટલે કે સમૂહ નામ આપ્યું હતું. વાત કરવામાં આવે જો આવર્ત કોષ્ટકનો મુખ્ય શ્રેય જે છે એ મેન્ડેલિફને જાય છે બેટા, કારણ કે એમને ગુણધર્મો બધા સંયોજનોના ચકાસ્યા હતા, બધા તત્વોના અહીંયા ચકાસ્યા હતા. ખૂબ જ અગત્યની વાત છે અહીંયા. પછી એમની વિસંગતતાઓ કેટલીક રહી ગઈ છે. હવે આ વિસંગતતાઓને તમારે મર્યાદા સ્વરૂપે નથી લેવાની. તમારે પરીક્ષાની અંદર મર્યાદા પૂછાય છે, તમે વિસંગતતા લખીને આવશો તો એકદમ ખોટી વસ્તુ પડશે બેટા. અહીં આ જગ્યાએ તમને જે દેખાય છે બધી મેન્ડેલિફની સારી બાબતો અહીંયા લખેલી છે. આપણે એમની મર્યાદા પણ જોઈશું, પણ મર્યાદા આપણે થોડી વાર પછી જોઈશું. તો અહીંયા તમને જેટલું દેખાય છે આ શું હતું? એનો આવર્ત નિયમ એટલે કે રૂપરેખા છે. અહીંયાની વિસંગતતા છે ને અહીંયાના ફાયદા છે. હવે પછીનું જે આપણે લખીશું અહીંયા હું અહીં જે તમને સમજાવવા જઈશ એ હશે એની મર્યાદાઓ. એ ખૂબ જ અગત્યનો ટોપિક છે એટલે એને અલગથી લઈશ. ક્લિયર બેટા? ચલો, વિસંગતતાઓની વાત કરવામાં આવે તો સમાન ગુણધર્મો એમને દર્શાવવા માટે એટલે કે જ્યારે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા, પરંતુ એક વિસંગતતા આપણને જોવા મળે છે કે જ્યારે
વધુ પરમાણુ દળ ધરાવતું તત્વ જે છે, આમ તો જો ચડતા ક્રમની અંદર શું આવે બેટા, ઓછું પરમાણુ દળ ધરાવતું તત્વ પહેલા આવે અને વધુ પરમાણુ દળ ધરાવતું તત્વ પછી આવે. ક્યારે? ચડતો ક્રમ હોય ત્યારે. પરંતુ એમના ગુણધર્મમાં સમાનતા દર્શાવવા માટે વધુ પરમાણુ દળ ધરાવતું તત્વને ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વ પહેલા મૂકવું પડ્યું હતું. કેમ? કારણ કે એમના ગુણધર્મોમાં સમાનતા જળવાઈ રહે એટલા માટે. કયા બે તત્વો છે એ રહે? તો કે કોબાલ્ટ અને નિકલ. તમે જોઈ શકો છો કે કોબાલ્ટનું પરમાણુ દળ 58.9 U છે અને નિકલનું જે છે 58.7 છે. તમે જોઈ શકો છો કે કોબાલ્ટનું પરમાણુ દળ અહીં વધારે છે, છતાં પણ એમને પહેલા મૂકવામાં આવે છે અને નિકલને પછી મૂકવામાં આવે છે. એટલે વધુ પરમાણુ દળ ધરાવતા તત્વને ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વ પહેલા મૂકવામાં આવ્યું. પરંતુ કેમ એવું કરવામાં આવ્યું? કારણ કે સમાન ગુણધર્મો દર્શાવવા માટે. ક્લિયર બેટા? તો આટલી વસ્તુ એક વિસંગતતા હતી. અને બીજી એવી આપણને જોવા મળે છે ટેલ્યુરિયમ અને આયોડિનની અંદર આ જ પ્રોસેસ આપણને જોવા મળે છે. વાત કરવામાં આવે સ્થાન ખાલી રાખ્યા હતા. એટલે કે જ્યારે મેન્ડેલિફે, મેં તમને અહીંયા વાત કરી કે નિશ્ચિત વિરામ પછી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો નિશ્ચિત વિરામ પછી પુનરાવર્તિત થાય છે. તો આ નિશ્ચિત વિરામ એટલે ખાલી સ્થાન રાખ્યા હતા. અને એ ખાલી સ્થાન જે આપણને જોવા મળે છે, તો એમને નિર્ભયતાથી ડર્યા વિના એમને એક ખૂબ જ સરસ મજાની આગાહી કરી દીધી કે હજુ સુધી જે તત્વો શોધાયા નથી એ તત્વો શોધાશે અને આ ખાલી સ્થાન ભરાશે. સાથે સાથે એમને એમનું નામકરણ પણ કરી દીધું. એમના પહેલા આવતા શબ્દમાં એકા શબ્દ એટલે એકા પૂર્વક લગાવીને એમનું નામકરણ કર્યું હતું કે જ્યારે સ્કેન્ડિયમ તત્વ શોધાય છે તો એમનું નામ જે છે પહેલેથી એમને આપી દીધું હતું એકા બોરોન. ગેલિયમ તત્વ જ્યારે શોધાયું તો એમનું નામ પહેલેથી હતું એકા એલ્યુમિનિયમ. અને જર્મેનિયમનું સૌપ્રથમ એમને નામ આપી દીધું હતું એકા સિલિકોન. આ જે પુસ્તક અહીંયા મેં તમને લખ્યો છે, 1 માર્ક્સ તમારો આની અંદરથી આવી જશે. 1 માર્ક્સનો પ્રશ્ન જે છે આની અંદરથી આવશે ને આવશે બેટા. ક્લિયર? અને અત્યારે હું તમને જે સમજાવી રહ્યો છું ને એની બાનું તો નહીં જ જાય. કેમ? બધો કોન્સેપ્ટ આપણે અહીંયા તૈયાર કરીએ છીએ. ક્લિયર? તો સ્કેન્ડિયમ એકા બોરોન, ગેલિયમ એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમ તો એકા સિલિકોન. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખવાનું. ફાયદાની વાત કરવામાં આવે તો આ ખૂબ જ સરસ મજાની વાત અહીંયા કરી હતી કે ખાલી સ્થાન રાખ્યા હતા. એનો મતલબ હજુ પણ તત્વો શોધાવાના બાકી છે એવું અહીંયા સાબિત થયું હતું. તો વિવિધ વૈજ્ઞાનિકોને સંશોધન કાર્ય માટે વેગ મળ્યો હતો. બીજી એક વાત કરવામાં આવી કે અહીંયા આપણને જે વિસંગતતા જોવા મળી, એટલે કે મેન્ડેલિફે આટલું ખૂબ જ સરસ મજાનું કામ કર્યું છે. તો આ વિસંગતતા જોવા મળી એટલે ફરીથી એમને પરમાણુ દળની બધાય ચકાસણી કરી કે કદાચ પરમાણુ દળની અંદર કંઈક પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થઈ જાય. પરંતુ એટલે એનો મતલબ શું થયો કે આટલી ખૂબ જ સરસ વાત હતી એટલે પરમાણુ દળની ફરીથી આપણે ચકાસણી થઈ એ ફાયદો જ કહેવાય ને. બાકી કોણ કરે આટલી બધા પરમાણુ દળની ફરીથી ચકાસણી? ક્લિયર? તો મેન્ડેલિફ ના હોવાથી પરમાણુ દળની ફરીથી ચકાસણી કરવામાં આવી. વાત કરવામાં આવે નિષ્ક્રિય વાયુ એટલે કે કયા? અહીંયા હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બધા જે છે એ નિષ્ક્રિય વાયુઓ છે. એટલે કે એમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાના કારણે એમની શોધ મોડી થઈ હતી. પરંતુ મેન્ડેલિફે શું કર્યું કે જ્યારે પણ એમની શોધ થાય છે ત્યારે એમને એ બધા તત્વો, જે બધા તત્વો છે એ તત્વોને ખલેલ પહોંચાડ્યા વગર એમને અલગ જ સમૂહની અંદર નિષ્ક્રિય વાયુને ગોઠવી દીધા, જેથી કરીને એ નિષ્ક્રિય વાયુ જે છે એ બીજા તત્વોને ખલેલ ન પહોંચાડે. ક્લિયર બેટા? તો ખૂબ જ સરસ મજાનું કામ અહીં આપણને જોવા મળે છે મેન્ડેલિફ દ્વારા. ક્લિયર? હવે પરંતુ ક્યાંક એમની નાની ખામી રહી જાય છે અને આ ખામી જે છે બેટા આપણે ખૂબ જ સરળતાથી સમજીશું. એમની જે 3 મર્યાદા છે એ 3 મર્યાદાને આપણે એવી રીતે એક્સપ્લેન હું અહીંયા તમારી સમક્ષ કરીશ કે તમે કોઈ દિવસ લાઈફ ટાઈમ એમને ભૂલી નહીં જ શકો. મેન્ડેલિફે ખૂબ જ ઘણું બધું યોગદાન આપેલું છે આપણને, છતાં એમની મર્યાદા તો બેટા આપણે જોવી પડશે. ઓકે, તો જોઈએ છે મેન્ડેલિફની મર્યાદાઓ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા જોઈએ છે. એમને ખૂબ જ સરસ મજાનું કામ કર્યું હોવા છતાં અહીં આપણને એમની 3 મર્યાદાઓ જોવા મળે છે. આ મર્યાદાઓની અંદર પહેલી મર્યાદાની વાત કરવામાં આવે તો હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જે છે એ ખૂબ જ ચર્ચાસ્પદ હતું. કારણ કે એનું કારણ શું છે આપણે એક મસ્ત સ્ટોરી દ્વારા સમજી. બરાબર? તો ધારો કે આપણે એવી રીતે ઇમેજિનેશન કરીએ છીએ કે આપણે અત્યારે કોર્ટની અંદર છીએ, જ્યાં 2 પક્ષ આપણી સમક્ષ રજૂ છે અને એક કેસ દાખલ કર્યો છે આપણે કે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં સ્થાન કઈ જગ્યાએ મળવું જોઈએ. એક બાજુ જે છે એ બધા એવું કહી રહ્યા છે, એક બાજુનો વકીલ એવું કહી રહ્યો છે કે હાઇડ્રોજન જે છે એ કોની અંદર આલ્કલી ધાતુ તત્વો સાથે સંબંધ ધરાવે છે. કેમ? કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જે છે એ આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. કેમ?
कारण के हाइड्रोजननी अंदर पण छेल्ली कक्षानी अंदर एक अने मात्र एक ज इलेक्ट्रॉन होय छे। ए ज प्रमाणे आल्कली धातु तत्वो एटले के सोडियम अहींया बात करवामां आवे जे आल्कली धातु तत्वो जे छे बात करवामां पहेલું जो सोडियम जे छे तो एनी परमाणु क्रमांक કેટલો છે बेटा 11 છે। तो एनी पहली कक्षा में 2 बीजी कक्षा में 8 तीजी कक्षा अंदर आपने एक अहींया जोवा मळशे। તમે જોઈ શકો છો 2 8 અને 1 એટલે કે છેલ્લી કક્ષાની અંદર જે રીતે આલ્કલી ધાતુ તત્વોમાં એક અને માત્ર એક ઇલેક્ટ્રોન હોય છે એ જ પ્રમાણે હાઇડ્રોજનની પણ છેલ્લી કક્ષાની અંદર એક અને માત્ર એક ઇલેક્ટ્રોન હોવાથી એ કોની સાથે સંબંધ ધરાવે છે? આલ્કલી ધાતુ તત્વો સાથે સંબંધ ધરાવે છે। બીજી પણ એક અગત્યની વાત એવી કહે છે બધા જે આ બાજુ વકીલ છે એ શું કહે છે સમજો। આવો વકીલ આવતો નથી કોઈ, આપણે સમજવાનું છે, ઇમેજિનેશન કરવાનું છે કે જ્યારે આલ્કલી ધાતુ તત્વોની જેમ હાઇડ્રોજન પણ હેલોજન ઓક્સિજન અને સલ્ફર સાથે જોડાઈને આણ્વીય સૂત્ર ધરાવે છે। ઉદાહરણ તરીકે જે રીતે NaCl બને છે આલ્કલી ધાતુ તત્વોમાં એ રીતે અહીંયા હાઇડ્રોજનમાં HCl બને છે। જે રીતે સોડિયમ જે છે ઓક્સિજન સાથે જોડાઈને Na2O બનાવે છે, સોડિયમનો ઓક્સાઇડ બનાવે છે, એ જ રીતે હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવે છે। એ રીતે અહીંયા સલ્ફર સાથે જોડાય છે તો આ પણ સલ્ફર સાથે જોડાય છે। ટૂંકમાં હાઇડ્રોજન જે છે એ આલ્કલી ધાતુ તત્વો સાથે સંબંધ ધરાવતો હોવાથી એને આપણે સમૂહ નંબર 1 ની અંદર મૂકવું જોઈએ એવું એક બાજુના પક્ષવાળા લોકો કહી રહ્યા છે। ત્યારે સામે એક બીજો વકીલ તૈયાર છે કે વેઇટ ઊભા રહો, કારણ કે હાઇડ્રોજન જે છે એ હેલોજનની માફક Cl2Br2 હેલોજન જેવી રીતે ક્લોરીનમાં Cl2 આવે, બ્રોમિનમાં Br2 આવે, આઈમાં આયોડાઇડમાં I2 આવે, એ રીતે હાઇડ્રોજન પણ H2 એટલે કે દ્વિપરમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। એટલે કે હાઇડ્રોજન જે છે એ હેલોજન માફક પણ વર્તે છે, હાઇડ્રોજન સાથે પણ સંબંધ ધરાવે છે। તો એમને હેલોજન સમૂહમાં પણ મૂકવું જોઈએ આવી એક દરખાસ્ત રજૂ કરે છે કોણ? બીજા પક્ષના સમૂહો જે શું કહે છે, બીજા પક્ષની અંદર જે લોકો છે સમૂહની અંદર એ શું કહે છે કે હાઇડ્રોજન જે છે હેલોજનની અંદર હેલોજનના જે તત્વો જે છે ક્લોરીન બ્રોમિન આયોડિન એમાં Cl2Br2 I2 એવી રીતે હોય છે, એ રીતે દ્વિપરમાણી અણુ હાઇડ્રોજન પણ H2 સ્વરૂપે આપણને જોવા મળે છે। સાથે હેલોજન જે તત્વો હોય છે એ ધાતુ અને અધાતુ સાથે સંયોજાઈને શું બનાવે છે? બે બંધનું નિર્માણ કરે છે। ધાતુ તત્વો હશે તો આયનીય બંધ બનાવશે, અધાતુ તત્વો હશે તો સહસંયોજક બંધ બનાવશે। એ જ રીતે હાઇડ્રોજન પણ ધાતુ અને અધાતુ સાથે સંયોજાઈને સંયોજક બંધ અને આયનીય બંધ બનાવે છે। માટે આવી બે ખાસિયત અહીંયા હોવાથી હાઇડ્રોજનનું સ્થાન જે છે હેલોજન સમૂહમાં પણ હોવું જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો હાઇડ્રોજનનું સ્થાન ખૂબ જ ચર્ચાસ્પદ છે કે એક સમૂહ એક બાજુના એવું કહે છે કે એમને કેમ મૂકો? આલ્કલી ધાતુ તત્વો સાથે સંબંધ ધરાવે તો એ બાજુ મૂકો, આ બાજુવાળા શું કહે છે હેલોજન તત્વો સાથે સંબંધ ધરાવે તો હવે એને કઈ બાજુ મૂકો? હેલોજનની અંદર મૂકો। તો અહીં હાઇડ્રોજનનું સ્થાન જે છે એ ખૂબ જ ચર્ચાસ્પદ છે। તેમ છતાં પછી જજ સાહેબ કંટાળશે, બરાબર, ઓર્ડર હા, એટલે કે હાઇડ્રોજનને છે એક સ્થાન ઉપર મૂકવામાં આવે છે, એટલે કે પહેલા આવર્ત અને પહેલા સમૂહમાં મૂકી શકાય છે એવું અહીંયા આપણને જોવા મળશે લાસ્ટ નિર્ણયની અંદર, બરાબર। જો કે આ તમારે વસ્તુ યાદ રાખવાની નથી જે મેં લાસ્ટ અહીંયા બોલ્યો છું, કારણ કે એ તમારે લખવામાં આવતી નથી। અહીંયા ફક્ત એની મર્યાદાની વાત છે, તો આ એની હતી પહેલી મર્યાદા। ખૂબ જ મેં પ્રયત્ન કર્યો છે તમને સમજાવવાનો, આઈ હોપ કે તમે અહીંયા સમજી ગયા હશો। એની બીજી મર્યાદા હતી સમસ્થાનિકનું સ્થાન। જો કે આ મર્યાદા જે છે ને એમાં મેન્ડેલિફનો કોઈ જ વાંક નથી, કારણ કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું ત્યારે સમસ્થાનિકો શોધાયા જ ન હતા, પરંતુ કેટલાક વર્ષો બાદ સમસ્થાનિકો શોધાયા જેમનું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન પ્રાપ્ય નથી થયું। હવે કેમ નથી થયું એ આપણે જોઈએ। તો સમસ્થાનિકો કોને કહેવામાં આવે? તો કે એવા તત્વોના પરમાણુઓમાં વાત કરવામાં આવે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણ્વીય ક્રમાંક તો સમાન હોય પરંતુ પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય, તો એવા તત્વોના અહીંયા કહેવામાં આવે છે, શું કહેવામાં? એ બંનેને એકબીજાને શું કહેવામાં આવે છે બેટા? સમસ્થાનિકો કહેવામાં આવે છે। પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ પરમાણ્વીય દળાંક જુદા જુદા। હવે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું એ પરમાણ્વીય ક્રમાંક ઉપર હતું કે દળાંક ઉપર હતું? પરમાણ્વીય દળાંક ઉપર હતું। હવે એક જ તત્વના પરમાણુના પરમાણ્વીય દળાંક જો જુદા જુદા તમને જોવા મળતા હોય તો એમને એક જ સ્થાન પર કેવી રીતે ગોઠવી શકાય?
કારણ કે એમના રાસાયણિક ગુણધર્મો તો સમાન છે, પરંતુ પરમાણ્વીય દળાંક જે છે એમના જુદા જુદા છે, એટલા માટે સમસ્થાનિકોનું સ્થાન જે છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં લગભગ અશક્ય બને છે. તો આ મર્યાદા નંબર બીજી તમારે યાદ રાખવાની છે. લાસ્ટ એન્ડ ફાઇનલ જે ત્રીજા નંબરની મર્યાદા છે, તત્વોનો પરમાણ્વીય દળની અનિયમિતતા. એટલે કે એક તત્વથી બીજા તત્વ તરફ જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે પરમાણ્વીય દળની અંદર જે વધારો થાય છે ને એ વધારો અનિયમિત થાય છે. એટલે કે બે તત્વો વચ્ચે કેટલા નવા તત્વો શોધાશે એની ચોકસાઈપૂર્વક આગાહી કરવી એ થોડી મુશ્કેલ થઈ જાય છે. તો આ 3 હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. હવે આનું સમાધાન લઈને આવી રહ્યા છે ખૂબ જ સરસ વૈજ્ઞાનિક, જેનું નામ છે હેનરી મોસેલ. તો હેનરી મોસેલ અહીંયા શું કહે છે? હેનરી મોસેલ આવી જાય છે સ્ટેજ ઉપર અને કહે છે કે જે રીતે સૌપ્રથમ ડોબેનર શું આપી હતી? ત્રિપુટી આપી હતી. ન્યુલેન્ડ એસ્ટેટનો નિયમ આપ્યો હતો અને અહીંયા મેન્ડેલિફે પોતાનો આવર્ત નિયમ રજૂ કર્યો છે. આ બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન, એમની જેટલી પણ મર્યાદા છે બધી જ મર્યાદાનું સોલ્યુશન મારી પાસે છે. અને પછી એ કહે છે કે જે રીતે અહીં આપણને રજૂ કરવામાં આવેલ આવર્ત કોષ્ટકનો આવર્ત વિધેય જે છે એ પરમાણ્વીય દળના આવર્ત વિધેય હતા, એ પરમાણ્વીય દળની જગ્યાએ જો પરમાણ્વીય ક્રમાંક કરી દેવામાં આવે તો આ બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. કઈ રીતે? પરમાણ્વીય ક્રમાંક હશે તો હાઇડ્રોજનને સ્થાન મળી જશે. પરમાણ્વીય ક્રમાંક હશે તો આમાં પણ પરમાણ્વીય ક્રમાંક તો સમાન જ છે ને. તો એક જ તત્વના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય તો બધાની જગ્યાએ ગોઠવી શકાય. યસ, ગોઠવી શકાય છે. અને પરમાણ્વીય ક્રમાંક જો સમાન હશે તો પરમાણ્વીય દળમાં અનિયમિતતા આપણને જોવા નહીં મળે. તો આ બધી જ પ્રોબ્લેમનું સમાધાન કોણ લઈને આવે છે? હેનરી મોસેલ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો હેનરી મોસેલ દ્વારા આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ અને જેનો આવર્ત વિધેય શું છે? પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. કે બેટા, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આધુનિક આવર્ત કોષ્ટક પરથી કેટલાક જે મુદ્દાઓ છે, કેટલાક પ્રશ્નો જે છે એ આપણે જોવાના છે. જેમ કે ધાત્વિક ગુણધર્મ છે, એનું કદ છે, એની પરમાણ્વીય ત્રિજ્યા છે, એની સંયોજકતા છે. આ બધા જ પ્રશ્નો જે છે હવે આપણે જોવાના છે. લાસ્ટ એન્ડ તરફ પહોંચી ગયા છો, પરંતુ આ જે એન્ડ જે છે એ એટલો જ મહત્વનો છે જેટલું આગળના આપણે આવર્ત કોષ્ટક જોયા હતા. આ બધાનો જે કહેવાય ને સાર રસ જે છે એ હવે આપણે જોવાનો છે. ઓકે બેટા, ચલો આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવર્ત કોષ્ટકની શોર્ટ ટ્રીક જોવા જઈ રહ્યા છીએ કે જેની અંદર જો તમે આટલી વસ્તુ તૈયાર કરી દીધી બેટા તો આને લગતા પ્રશ્નો જે છે તમારે ભૂલ નહીં જ પડે. કેમ? ખૂબ જ સરસ મજાની શોર્ટ ટ્રીક અહીંયા તૈયાર કરેલી છે. અને આ જે આવર્ત કોષ્ટક કોને રચ્યું હતું? કે હેનરી મોસેલે રચ્યું હતું. અને એ પરમાણ્વીય ક્રમાંકનું આવર્ત વિધેય છે, એ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર બેટા? તો વાત કરવામાં આવે તો સૌપ્રથમ 7 આવર્ત છે આવર્ત કોષ્ટકની અંદર અને સમૂહ જે છે એ 18 સમૂહ છે. એની અંદર શોર્ટ ટ્રીકની જે આપણે વાત કરવાની છે તો પહેલી જ વસ્તુ જે એની અંદર આવે છે સંયોજકતા. બરાબર? અને સૌથી અગત્યની વસ્તુ છે કે આવર્તની અંદર હંમેશા કક્ષાઓ સમાન હોય છે. જ્યારે વાત કરવામાં આવે સમૂહમાં તો સમૂહમાં છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. એટલે કે સંયોજકતા સમાન હોય છે. તો સંયોજકતા બેટા કોની અંદર સમાન હોય છે? સમૂહની અંદર સમાન હોય છે. આવર્તની અંદર એની કક્ષાઓની સંખ્યા સમાન હોય છે. આ વસ્તુ યાદ રાખજો. પછી સંયોજકતાની વાત કરવામાં આવે તો ડાબીથી જમણી તરફ આવર્તમાં જઈએ છીએ ત્યારે 1 થી 4 વખત, એટલે કે પહેલું 1, 2, 3 અને 4 આમ ક્રમશઃ સંયોજકતાની અંદર શું થતું આપણને જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ ક્રમશઃ એની અંદર 4, અહીંયા 4, 3, 2, 1 અને 0, એટલે કે ત્યારબાદ ક્રમશઃ સંયોજકતામાં ઘટાડો જોવા મળે છે. તો સૌપ્રથમ આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જતા વધારો જોવા મળે છે, ત્યારબાદ એની અંદર ક્રમશઃ ઘટાડો જોવા મળે છે સંયોજકતાની અંદર. જ્યારે સમૂહની અંદર સંયોજકતા હંમેશા સમાન જ રહે છે. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે બેટા. જો તમે આ વસ્તુ યાદ નથી રાખતા તો તકલીફ પડી શકે છે. અહીંયા મેં લખ્યું છે કે આવર્ત કોષ્ટકની અંદર 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારે તૈયાર કરવાની છે. તો હું જેટલું કહું છું એટલું બેટા કરજો, બાકી તમને તકલીફ પડશે. ઓકે, ચલો બીજા નંબરની વાત કરવામાં આવે પરમાણ્વીય ક્રમાંક.
સૌથી મહત્વનો જો ટોપિક હોય ને તો એ છે પરમાણ્વીય ક્રમાંક પરમાણ્વીય કદ બરાબર. તો કોઈ પણ તત્વનું પરમાણ્વીય કદ જે છે એ કોને કહેવાય પહેલી એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો તમને ખબર છે કે આ જે પરમાણુ છે લગભગ જે છે ગોળાકાર હોય છે અને તમને ખબર છે ગોલકનું ઘનફળનું સૂત્ર શું આવે 4/3 પાઈ r નો ઘન. અહીંયા આપણે ઘનફળનું સૂત્ર લખીએ છીએ 4/3 પાઈ r નો ઘન, જેની અંદર 4/3 પાઈ જે છે આ તો કોન્સ્ટન્ટ રહેવાના છે. આ વસ્તુ બદલાવાની નથી બેટા, પરંતુ અહીં ત્રિજ્યા બદલાશે. એટલે કે જેવો પરમાણુ હશે એ પ્રમાણે એની ત્રિજ્યા બદલાશે. તો પરમાણુનું કદ જે છે એ કોના ઉપર ડિપેન્ડ થશે બેટા? ત્રિજ્યા ઉપર ડિપેન્ડ થશે. ટૂંકમાં જો વાત કરવામાં આવે કે કોઈ પરમાણુ છે તો પરમાણુની અંદર પરમાણુ કેન્દ્રથી એની સૌથી જે બહારની કક્ષા હોય, સૌથી બહારની જે કક્ષા છે આ બંને વચ્ચેનું અંતર એને આપણે કહેવામાં આવે છે પરમાણ્વીય ત્રિજ્યા. અને એ પરમાણ્વીય ત્રિજ્યાને જ આપણે શું કહીશું બેટા? પરમાણ્વીય કદ. કેમ? કારણ કે પરમાણ્વીય કદ એટલે કે વોલ્યુમ જે છે એ 4/3 પાઈ r નો ઘન, પરંતુ એમાં 4/3 પાઈ તો શું છે? કોન્સ્ટન્ટ છે, એ કોઈ દિવસ બદલાશે નહીં. તો કોના ઉપર આધાર રાખશે? જે બદલાય એના ઉપર. કોણ બદલાશે? તો કે સાહેબ ત્રિજ્યા આની અંદર બદલાતી આપણને જોવા મળશે. કેમ? કારણ કે ત્રિજ્યા જે છે કોઈ પણ હોઈ શકે ને, બરાબર. તો કદ એનું જો નાનું હશે તો ત્રિજ્યા નાની હશે, કદ મોટું હશે તો ત્રિજ્યા મોટી હશે. કાર્બનની અંદર આપણે જોયું તો એનું કદ કેવું હતું? નાનું હતું, તો એની ત્રિજ્યા નાની છે, કદ નાનું છે. ક્લિયર? તો આ તમારે યાદ રાખવાનું છે કે કેન્દ્રથી છેલ્લી કક્ષા વચ્ચેનું અંતર જે છે એને આપણે શું કહેવામાં આવે છે? એની ત્રિજ્યા એટલે કે એનું કદ કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યની વસ્તુ. આવર્તમાં જ્યારે ડાબીથી જમણી તરફ જશો, સિમ્પલ વસ્તુ સમજો, આવર્તમાં ડાબીથી જમણી તરફ જશો એટલે એની અંદર જે છે આકર્ષણ બળ વધશે. હવે જેટલું આકર્ષણ બળ વધે, તમે સમજો આકર્ષણ બળ અમને જોજો, આકર્ષણ બળ વધી રહ્યું છે તો કદ ઘટી રહ્યું છે. આકર્ષણ બળ વધી રહ્યું છે એટલે નજીક આવે ને બેટા, નજીક આવે એટલે કદ ઘટે. તો આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જ્યારે આપણે જશો ત્યારે આકર્ષણ બળ વધશે, કદ ઘટશે. આકર્ષણ બળ વધશે, કદ ઘટશે. આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર બેટા? તો બીજા નંબરનો ટોપિક ખૂબ જ અગત્યનો. આવર્તની અંદર જો વાત કરવામાં આવે પરમાણ્વીય કદ ડાબીથી જમણી તરફ જતા ઘટે છે. જ્યારે સમૂહની અંદર વાત કરવામાં આવે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એની અંદર કક્ષાઓ વધે છે. છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ જ છે, પરંતુ કક્ષાઓ વધે છે. કક્ષાઓ વધે મતલબ તમે જુઓ, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી, જેમ જેમ કક્ષાઓ વધશે એમ આકર્ષણ બળ ઘટશે. અચ્છા, આકર્ષણ બળ ઘટે તો કદ કેવું થશે? મોટું થશે. કદ કેવું થશે બેટા? મોટું થશે. સિમ્પલ વસ્તુ છે ને કે જુઓ, પહેલી આ આટલી હોય, પછી આ કદ કેવું થયું? મોટું થયું. કદ કેવું થયું? હજુ મોટું થયું. એટલે કે જેમ જેમ આપણે અહીંયા દૂર જશો તો કદ શું થશે? વધશે. કદ શું થશે? વધશે. કેમ? ત્રિજ્યા વધી રહી છે. અચ્છા, ત્રિજ્યા વધી રહી છે એનો મતલબ આકર્ષણ બળ ઘટી રહ્યું છે. ક્લિયર? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે. કેમ? કારણ કે આકર્ષણ બળ ઘટે છે. ખૂબ જ અગત્યની વસ્તુ છે બેટા, ને તમને એકદમ સિમ્પલ વેમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમે આ વસ્તુ સમજી ગયા છો. ના સમજ્યા તો બેટા હજુ ફરીથી એક વખત જોઈ લેજો, કારણ કે ખૂબ જ અગત્યની વસ્તુ છે. ધાત્વિય ગુણધર્મની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જેની અંદર વધારે હોય એ ધાત્વિય ગુણધર્મ એની અંદર વધારે હોય. તો જ્યારે આવર્તની વાત કરવામાં આવે તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની અંદર ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની અંદર જો ઘટાડો થાય છે તેનો ધાત્વિય ગુણધર્મ પણ શું થશે બેટા? ઘટી જશે. કારણ કે છૂટશે નહીં. ઇલેક્ટ્રોન જે છે અહીં તમે જુઓ, ખૂબ જ સરસ મજાની વસ્તુ તમે સમજવાની છે કે આકર્ષણ બળ વધેલું આપણે આગળ વાત કરી. હવે બેટા આકર્ષણ બળ જેટલું વધારે છે તો ઇલેક્ટ્રોન જલ્દી છૂટશે નહીં છૂટે. ધારો કે તમારો હાથ મેં પકડી રાખેલો છે અહીંયા, એટલે આપણા બંને વચ્ચેનું આકર્ષણ બળ વધારે છે તો તમે મારાથી છૂટી શકશો? નહીં છૂટી શકો ને, હે ને? એટલે આકર્ષણ બળ જેટલું વધારે છે એટલું છૂટવાની વૃત્તિ ઓછી છે. જેટલી ઇલેક્ટ્રોનની છૂટવાની વૃત્તિ ઓછી છે એનો ધાત્વિય ગુણધર્મ એટલો જ ઓછો છે. ક્લિયર બેટા? કારણ કે જ્યાં સુધી એ છૂટશે નહીં ત્યાં સુધી કોઈ જોડે જોડાશે નહીં, જ્યાં સુધી ધાતુ તત્વ બનશે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે છે એની અંદર અહીંયા ઘટે છે. માટે ડાબીથી જમણી તરફ જતા ધાત્વિય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે અને અધાત્વિય ગુણધર્મમાં વધારો જોવા મળે છે. એનું ઉલટું કરી દેવાનું. બરાબર? એટલે મેં લખ્યું નથી પણ સમજાવી દીધું. ચલો,
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મેં તમને કીધું કક્ષાઓ વધે. જો કક્ષાઓ વધે તો આકર્ષણ બળ ઘટે. આકર્ષણ બળ ઘટે એટલે મારો હાથ તો તમે પકડેલો નથી, ઘટી ગયું આકર્ષણ બળ આપણું. એટલે તમે જુઓ ઘણા દૂર છો, હવે તમે ઘણા દૂર છો તો શું થશે? છૂટી જશો. અને જેટલું છૂટવાની વૃત્તિ વધારે, ઇલેક્ટ્રોનની છૂટવાની વૃત્તિ વધારે, એટલો ધાત્વિક ગુણધર્મ પણ વધારે. સમજણ પડી કે ના પડી? એકદમ પરફેક્શન સાથે સમજો કે જેટલું તમારું આકર્ષણ બળ ઓછું છે, કદ વધારે છે આપણું, હે ને? એટલે તમે જો પરમાણ્વીય ત્રિજ્યા જેટલી વધારે છે, છેલ્લી કક્ષાઓ વધતી જાય છે, તો આકર્ષણ બળ નબળું થયું અને તમે અહીંયા હતા તો અહીંયાથી શું થશે? છૂટી જશે ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષામાંથી છૂટી જશે. એટલે આનો ધાત્વિક ગુણધર્મ વધી જશે. આવર્તમાં ઓછો, આની અંદર વધુ. ક્લિયર બેટા? તો અધાત્વિક ગુણધર્મ ઉલટું કરી દેવાનું. આની અંદર ઓછું હતું તો વધી જશે, આની અંદર વધુ હતું તો ઘટી જશે. ક્લિયર? તો આવર્ત પુસ્તકની અંદર આ જે મુદ્દા મેં અહીંયા લખેલા છે ને બેટા, ખૂબ જ અગત્યના છે. બરાબર? અને હા, ખૂબ જ અગત્યની બીજી વસ્તુ શું? 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારે તૈયાર કરવાની છે. કોઈ તમને કહે કે ના કે હું કહું છું આટલું સમજી લેજો, બાકી તમે તકલીફમાં મુકાઈ શકો છો. અમુક કહે છે કે સાહેબ 20 કરશો ચાલશે. ના બેટા, નહીં ચાલે, 30 કરવાના. હો, ચલ. પછી ઇન્ડેક્સ ક્વેશ્ચન કરવાના છે. નવનીતની અંદર તમને આપેલા છે ઇન્ડેક્સ ક્વેશ્ચન, અને સ્વાધ્યાયના ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. બાકી જય જલારામ એટલે કે જલારામ બાપાનું નામ લઈ ખૂબ જ સરસ મજાનું તમે પેપર લખજો, જેથી કરીને ખૂબ જ સારા માર્ક્સ આવશે. બરાબર? એટલે મને એટલે ખૂબ જ શ્રદ્ધા છે જલા બાપા ઉપર, એ રીતે તમને પણ હશે. હવે જો બેટા એક ખૂબ જ અગત્યની વાત આપણે કરવાની છે કે અહીં જેટલું જ્ઞાન તમને પીરસવામાં આવે છે, આનું આ જ્ઞાન જે છે તમારે ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું છે. એટલા માટે આ વિડીયોને તમારે ખૂબ જ શેર કરવાનો છે. કારણ કે આ જે જ્ઞાન તમે પ્રાપ્ત કરી રહ્યા છો એ જ તમારે ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આ જ્ઞાન પ્રાપ્ત કરે અને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ સરસમાં સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે. એના માટે તમારે આપણી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને આ વિડીયોને અવશ્ય શેર કરવાનો રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો હાલ જ લાઈક કરી દેજો. નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કામ કરતે રહો, લેકે પ્રભુ કા નામ. જય જલારામ.